મારી સાથે શહેરના કોંગ્રેસના મહામંત્રી જુબેરભાઈ સાલાડ છે. જુબેરભાઈ સતત મહેનત કરી રહ્યા છે. લોકોની માટેના જે કાર્યો છે એ પોતે પણ કરે છે, નગરસેવકોની સાથે પણ રહે છે અને દરેક જનહિતના કાર્યોમાં અગ્રેસર રહે છે. આજે તેઓ પણ ધરણા પર બેઠા છે. જુબેરભાઈ, શું કહેશો? આજની આ ધરણા પર બેસવું પડ્યું, કેમ બેસવું પડ્યું? સાહેબ, પાલનપુર શહેર અત્તરની નગરી હતી, હવે એક ગટરની નગરી થઈ ગઈ છે. આ ભાજપના ભ્રષ્ટ શાસનમાં જો રોડ રસ્તા, જો બેઝિક કામ કહેવાય, રોડ રસ્તા છે, ગટર સફાઈ છે અને સફાઈનું જે કામકાજ છે એ બેઝિક સમસ્યા છે અને એના માટે નગરપાલિકા વેરા પણ વસૂલે છે અને એના કારણે જો આવું ધરણા પર બેસવું પડે તો ખૂબ શરમની વાત છે. અને જો આ કામ નહીં થાય તો આ ધરણા પ્રદર્શન ચાલુ રહેશે અને જે આ અમારું કામ પૂરું થઈ જશે તો આ ધરણા પ્રદર્શન શાંતિપૂર્વક સમાપ્ત કરી દેશે. વોર્ડ નંબર 4 અને 5માં શું સમસ્યાઓ છે જેને લઈને આપ બેઠા છો? સમસ્યા એ છે કે રોડ રસ્તા, હાલ તમે વોર્ડ નંબર 4 અને 5ના વિસ્તારની સમસ્યા તમે એક ચક્કર લગાવો તો તમને સમસ્યા ખબર પડી જશે કે જગ્યા ખાડા પડી ગયા છે, સફાઈ થતી નથી, રોડ તૂટી ગયા છે. આ સમસ્યા છે. જુબેર સલાટે સંપૂર્ણ વિગત આપી છે અને અત્યારે તેઓ પણ નગરસેવકોની સાથે અડીખમ ધરણા ઉપર બેઠા છે.